ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વેક્સિંગ વિષય પર થોડી માહિતી મેળવીશું, જેમાં વેક્સિંગ એ રૂંવાટી કાઢવાની એક પદ્ધતિ છે. તેમાં આપણે જોઈશું થોડા મુદ્દા કે વેક્સિંગ કેવી રીતે કરાય એની રીત જોઈશું, અને એમાં કયા કયા સાધનોની વપરાશ હોય છે એના વિશે આપણે આજે જાણીશું. તો વેક્સિંગ એ એક વાળ દૂર કરવાની ટેકનિક છે, જેમાં રૂટમાંથી વાળને ગરમ વેક્સના ઉપયોગ દ્વારા ખેંચવામાં આવે છે. નવા વાળ વધવા માટે લગભગ 3 થી 6 અઠવાડિયા લાગે છે. તે વ્યક્તિના વાળ વધવાની પેટર્ન પર આધાર રાખે છે. વેક્સિંગ જે 2 પ્રકારમાં આપણને જોવા મળે છે. એક છે સ્ટ્રીપ વેક્સિંગ અને બીજું છે સ્ટ્રીપલેક્સ વેક્સિંગ. જે સ્ટ્રીપ વેક્સિંગ છે એમાં વેક્સનું પાતળું સ્તર ત્વચા પર લગાડવામાં આવે છે અને કાપડ અથવા એક ડિસ્પોઝેબલ કાપડની પટ્ટી તેના પર મૂકવામાં આવે છે, અને પછી તેને વાળના ગ્રોથની વિરુદ્ધ દિશામાં ખેંચવામાં આવે છે. આમ વેક્સ સાથે અનિચ્છનીય વાળ પણ દૂર થાય છે. અને બીજું જે છે સ્ટ્રીપલેસ વેક્સિંગ, જેમાં વેક્સનું જાડું સ્તર લગાડવામાં આવે છે અને તેને ઉખાડવા માટે કોઈ પણ કાપડ અથવા પેપરના સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. તે ઠંડુ પડતા આ વેક્સ સખત થાય છે, જેનાથી અનિચ્છનીય વાળ દૂર સરળતાથી થાય છે. તે ઓછું પીડાદાયક હોવાનું કહેવાય છે અને તેનાથી નાનામાં નાના વાળ પણ દૂર થાય છે. હવે આપણે જે વેક્સિંગની વાત કરી એના માટે આપણે વેક્સિંગમાં કઈ કઈ પ્રોડક્ટ્સ વપરાય આપણે જોઈશું. તો હુફાળું વેક્સ જોઈએ, વેક્સ હીટર, બટર નાઇફ, વેક્સ સ્ટ્રીપ્સ, વોટર બાઉલ, ટેલ્કમ પાવડર, ડેટોલ અને સ્પંજ. અને આ વેક્સિંગ ક્યાં ક્યાં થઈ શકે છે? તો હાથ પર, પગ પર, અંડર આર્મ્સ, પીઠ પર, પેટ પર અને ફેસ પર. હવે એને વેક્સિંગ કરવાની રીત, તો વેક્સિંગ ચાલુ કરતા પહેલા જે પાર્ટ પર આપણે વેક્સિંગ કરવું હોય તે જગ્યા પર ટેલ્કમ પાવડર લગાડવો. તેના પર બટર નાઇફની મદદથી વેક્સ લગાડો. જે દિશામાં હેર ઉગતા હોય તે દિશામાં વેક્સ લગાડો. વેક્સ સ્ટ્રીપ્સ વેક્સ લગાડેલા પાર્ટ પર મૂકી એક સરખું વજન આપી પ્રેસ કરો અને રૂંવાટીની વિરુદ્ધ દિશામાં ખેંચો. વેક્સિંગ થઈ ગયા બાદ ડેટોલવાળા વોટરથી સ્પંજ અથવા ક્વાટરની મદદથી તે ક્લીન કરો. જો સેન્સિટિવ સ્કિન હોય તો વેક્સિંગ કર્યા પછી કેલેમાઇન લોશન અથવા કોલ્ડ ક્રીમ મસાજ કરો. એમાં સાવચેતી શું રાખવાની છે વેક્સિંગમાં, કે બ્લીચિંગ અને વેક્સિંગ બંને સાથે કરવાનું હોય તો પહેલાં બ્લીચિંગ કરવું, પછી વેક્સિંગ કરવું. અને ક્લાયન્ટ દાઝી ન જાય તે માટે સાવચેતીના પગલાં માટે પહેલાં વેક્સનું તાપમાન ચેક કરવું, તે પછી જ ક્લાયન્ટ પર વેક્સ એપ્લાય કરવું જોઈએ. તો આપણને આ વેક્સની માહિતી થોડી મળી. બધાને જય મહારાજ.